લગ્ન પછી માણસને દુઃખ છે કે સુખ છે એ આપણને ખબર નથી પડતી. લગ્ન પછી માણસ દુઃખી છે કે સુખી છે એ ઉસ્તાદ ખબર જ નથી પડતી. શું કામ? વાંઢા છે એ માનતા લે છે પૈણવા હાટું, ઉઘાડા પગ્યા હાલે છે ભાઈ, ઘીની બાધા લે, કેટલી બાધાઓ લે, જાત્રા કરવા જાય, મોગલમાની માનતા માને, ચામુંડમાની માનતા માને. એ શું કામ? લગ્ન હાટું. લગ્ન થઈ ગયા છે એ છૂટાછેડા હાટું મથે, અને છૂટાછેડા થઈ ગયા છે એ પાછા ગોતે છે. એ ભાઈ એ ગોતે છે, આમાં ખબર નથી પડતી એમાં સુખ છે કે દુઃખ છે. અને હું તો કાયમ માટે કહું છું, પરણેલાને સુખ નથી ને કુંવારાને હક નથી. બે અડિયા પાટી છે બોલો. હા, પરણેલાને સુખ નથી અને કુંવારાને હક નથી. હમણાં એક જણો મને કહેતો હતો, મને કે પ્રફુલભાઈ મારું મન કે ક્યાંય નહીં ગોઠવાય. મેં કીધું કેમ? અમે વાંઢા એટલે રહી ગયા, ગાંધીજીએ બહુ ભૂલ કરી. મેં તારો બાપ ગાંધીજીએ શું ભૂલ કરી? મેં તો ગાંધીજીએ ભૂલ કરી એમાં તું વાંઢો રહી ગયો? મને કે હા પ્રફુલભાઈ ગાંધીજીએ બહુ મોટી ભૂલ કરી એમાં કે અમે વાંઢા રહી ગયા. મેં કીધું કેમ? 1947 દેશ મન કે આઝાદ થયો. મેં કીધું હા 1947 દેશ આઝાદ થયો અને એ ભૂરિયાઓને કાઢી મૂક્યા. ભૂરિયુંને હુકમ જવા દીધી. એ હોત તો અમારું સેટિંગ ન થઈ જાય. તો અહીં કે અહીંયા ભૂરિયા આટા મારતા હોત. હા, અમેરિકા વાળા બોલે ને નકરી અવાજ નીકળે, શબ્દ ઓછા, આપણને ખબર જ ન પડે. મારો હમણાં પ્રોગ્રામ હતો થાન બાજુ, એક ભૂરિયો આવેલો સ્ટેજ માથે બેઠેલો, તે ચાલુ પ્રોગ્રામે મને કીધું એને, મને કે આ શું નો છું ક્યાં ચોરખીલા છો આવું કંઈક બોલ્યું. મેં કીધું આમાં નકરી અવાજ નીકળે, કંઈક બોલતો ખરો. એનો એક બીજો બેઠો હતો ને એ થોડું ઇંગ્લિશ જાણે. મેં કીધું હું કે ડોહો? તો એ મને કે એમ કે છે આ ભારત દેશમાં કે કેવું પડે. એક બાપા એ કે નાના છોકરાને ફ્લાઇંગ કિસ આપે છે. મેં કીધું એને તું ઇંગ્લિશમાં સમજાય, કિસ નથી આપતા, એ બીડી માંગે ડોહા, બીડી માંગે. હાલા આમાં કીધું આ સમજ્યા વગરના હાંગલા મારી ભબેડા ખાઈ શિસોડો ભલે ગાંગરે એનો રહ કુંડીમાં જાય. એક વાત કરવી પછી મારી વાણીને વિરામ આપું. એક ઝીણો બહુ જોક્સ આપણને સમજાય તો તાલીથી વધાવજો. એક બેણે એના પતિને કીધું કે આ યુક્રેનનું અને રશિયાનું યુદ્ધ હાલે, બેને ભેગું રહેવું છે તો શું કામ બાંધતા હશે? તો એના પતિએ કીધું આ વાત હું તને 20 વર્ષથી સમજાવું છું. મજા છે સાહેબ. હમણાં એક ડોક્ટર છે મારા મિત્ર, તો હાંધાની દવા કરે. એટલે ભાઈ ઉસ્તાદ હાંધા ગોઠણ દુખતા હોય, મને કે પ્રફુલભાઈ ગામડામાં એક પ્રોગ્રામ કરી દો ને. મેં કીધું કરી દઉં. તો તમે આવો તો પબ્લિક ભેળી થાય એટલે મારું એ કે મારે જાહેરાત થાય, હું હાંધાની દવા કરું છું અને 20 વર્ષ જૂના હાંધાના દુખાવા હોય ને મારી દવાથી વયાત. મેં કીધું કરો. પ્રોગ્રામ કર્યો. સાહેબને કીધું સાહેબ 10 મિનિટ બોલશે. દવાની એડવર્ટાઈઝ કરવા સાહેબ ઊભા થયા કે વહાલા મિત્રો, તમારા માતા પિતાને હાંધાના દુખાવા હોય, તમને હાંધાના દુખાવા હોય, તમારી પત્નીને હાંધાના દુખાવા હોય, હું એવી દવા આપું છું 10 દિવસમાં હાંધાના દુખાવા ગાયબ. હાંધા હાંધા કરતા હતા ને એમાં એક જણો વૈશમાંથી ઊભો છે કે બ્લાઇન્ડ કરો ને કા એ હાંધાનું રહેવા જો ને વાંટાનું કરો. હાંધા વાળા ક્યાંય કે જાદુ રહેવાના, વાંઢાનું કરો. મજા છે સાહેબ. પણ આજ આનંદ, આજ ઉસરંગ, આજ સનુડો ને ચલો સખીમાં જઈએ જા કનસન વર્ષે મેં. સાહેબ સારું જવાય. એક ડાય વાત કરી. મને તો અહીંયા હાસ્ય માટે મારું નામ લખ્યું છે એટલે હું હાસ્ય, બાકી લોક સાહિત્ય આખી રાત કયો લોક સાહિત્ય હાલે. પણ એક છેલ્લી ડાય વાત કરી અને મારી વાણીને વિરામ આપું. સાહેબ એક જ નાની એવી વાત કે જીવન સાહેબ હારા જીવાઈ જાય મજા એની છે. ભલે થોડું જીવાય સાહેબ પણ હારું જીવાય મજા એની છે. તમારી પાસે રૂપિયો કેટલો છે એ મહત્વનું નથી સાહેબ, તમે ક્યાં વાપરો છો એ મહત્વનું છે સાહેબ. દિવાળી છે બાકસ, દિવાળીનું કામ હળગવાનું છે. પાપી માણા પ્રગટાવે તોય દિવાળી હળગે અને ધર્મી માણા હળગાવે ને તોય દિવાળી ના ન પાડે સાહેબ કે હું નહીં હળગું એમ. સાંભળજો, પાપી માણાના હાથમાં દિવાળી આવે તો એ હળગે, ધર્મીના હાથમાં આવે તોય હળગે. સાહેબ દિવાળી કેના હાથમાં છે એનું મહત્વ છે. આજ
આજે આયોજક મિત્રોએ અહીંયા 9000 માણાને હરિહરની હાકલ પાડી. સાહેબ, ધર્મીના હાથમાં દેહવાળી આવી ગઈ ને, સુલો પ્રગટાવી અને હરિહરની જેને હાકલ પાડી દીધી સાહેબ. અને એક ભાઈ મને પૂછતા, મને કે પ્રફુલભાઈ, હરિહરની હાકલ તમે પાડો, એ ઠેઠ ઉપર સ્વર્ગ સુધી જાતી છે? મેં કીધું હા. એક પાણાનો ઘા કરો ને ચંદુભાઈ, પાણો હાથમાં લઈને ઘા કરો ને સાહેબ, તો એ 500 ફૂટ પાણો આઘો જાય. અને એ જ પાણો ગોફણમાં લઈ અને ઘુમરે ચડાવીને ઘા કરો તો કદાચ 1000 ફૂટ સાહેબ આઘો જાય. અને રિવોલ્વરની ગોળી છૂટે તો એ કદાચ 5000 ફૂટ કદાચ આખી વહી જાય. અને તોપનો ગોળો છૂટે તો 25 માઇલ કદાચ આઘો વયો જાય. પણ તમારા હાથમાંથી છૂટેલો અન્નનો દાણો કોઈ ભૂખ્યાના પેટમાં વયો જાય ને સાહેબ, એની જે દુઆ નીકળી જાય ને એ સ્વર્ગ સુધી વહી જાય, છેક સ્વર્ગ સુધી વહી જાય સાહેબ. આની મંજિલ બહુ ઊંચી છે. જીવન સાહેબ એવા જેવા. એક સાધુની પાસે એક દીકરી આવી. દીકરી એને સાધુને એટલું કીધું, બાપુ સમર્પણ ભાવથી જીવાઈ જાય ને સાહેબ, મજા એની છે. ભજન ઈ છે. આખી રાત હું તમે ભજનમાં બેહીને પોપૈયા જેવા હું તમે બધા તોલા હલાવ્યા કરી સાહેબ, ઈ ભજન ન સમજાય. ભજન સમજવા માટે તો તમારે સમર્પણ કરવા પડે. ભજન સમજવા માટે તમારે મનને મોકળું મૂકવું પડે. અને પાનભાઈ એમ કે મેદાનમાં આવવું પડે ભાઈ. હે, મનને મૂકીને આવો તમે મેદાનમાં. પાનભાઈ 52 ભજન લખ્યા સાહેબ. હું તો એમ કહું છું કે 52 ભજનમાંથી ચંદુભાઈ માણસને જો એનું એક જ ભજન સમજાઈ જાય ને તો એનો બેડો પાર થઈ જાય. 52 સમજવાની જરૂર નથી. એક જ ભજન સમજાઈ જાય, બેડો પાર થઈ જાય સાહેબ. સાધુની ઝૂંપડી એક દીકરી આવીને કાંખમાં એક દીકરી તેડેલી સાહેબ. જોજો સમર્પણ કેવા. અને સાધુને ઈશ્વર કેમ જલ્દી મળે છે, અને સાધુ એક તારથી ઈશ્વરને આને કેમ વાત કરે છે, એનું કારણ હું તમને કહું. દીકરી આવી અને બાપુને એટલું કીધું, બાપુ મારી દીકરીને કેન્સર છે, તમારી પાસે 5-10 હજાર રૂપિયા હોય તો આપો ને. ડોક્ટરે કીધું છે અને જેટલી દવા કરશો ને તો દીકરી હાજી થાય, પણ ઘરમાં ફૂટી કોડી નથી. અને બાપુએ એના સેવકને એટલું કીધું, સેવક મારી જોડીમાં 5000 રૂપિયા છે, આ દીકરીને દઈ દે. તેથી સેવકે એમ કીધું, બાપુ જોડીમાં મૂળ 5000 રૂપિયા છે, તમે કાલ શું કરશો? આવી રીતે દેવા બેસશો ને તો ઝૂંપડી વેચાઈ જાય હો. તેથી બાપુએ જવાબ દીધો છે કે ફિકર ક્યાં કરે જન ફિકર સબકા પીર. ફિકર ક્યાં કરે રે, ફિકર ક્યાં કરે જન ફિકર સબકા પીર. પણ ફિકર की फाकी करके खा गए ए उसका नाम फकीर. फिकर की फाकी करके खा गए उसका नाम फकीर. બપોરે જમતા હોય અને હાંજનું મળશે કે નહીં એનું ટેન્શન હોય ને, એ સાધુ જ ન કહેવાય. ભલા 5000 આપી દે એને, પણ બાપુ હજી એકવાર વિચાર કરજો હો. તો કે મેં બહુ વિચારીને તને કીધું છે 5000 આ દીકરીને દઈ દે, એની દીકરીને કેન્સર દવા કરાવવી છે. બાપુ તો કહે, બાપુ કરીમાં અમારે તો ઉપર આપને હેઠે ધરતી ઈશ્વર જે આપશે એ તો ખાઈને હોઈ જાવ, અને કદાચ પૂછા રહેવું પડશે ને તો અમે ફરિયાદ નહીં કરી, પણ એને 5000 આપી દે. સાહેબની જોડીમાંથી 5000 રૂપિયા એ સેવકે બાપુની જોડીમાંથી લઈ અને દીકરીને આપ્યા. દીકરી દાંત કાઢતી વહી ગઈ. ખોળિયામાં પ્રાણ આવ્યા હો સાહેબ એને. સાહેબ હું કાયમ માટે કહું છું, તમે પ્રાણ પ્રતિષ્ઠા ગમે નહીં કરો, મહાદેવની હોય, માં ભગવતી ખોડિયારની હોય, ચામુંડની હોય, ગમે એ પ્રાણ પ્રતિષ્ઠા કરો, પણ એનાથી ઊંચામાં ઊંચી કોઈ પ્રાણ પ્રતિષ્ઠા હોય ને સાહેબ, તો કોઈ બેન દીકરીના લગ્ન થતા હોય અને બાપ ગરીબ હોય અને મૂંઝાઈને બેઠો હોય, ખોળિયામાં પ્રાણ ન હોય અને ચિંતા કરતો હોય, રાતના 2 વાગે દીકરીના બાપની આંખમાંથી આહુડા પડતા હોય, મારી દીકરીને હું 10,000 નો કર્યાવર નથી કરી શક્યો, હું બાપનું પાત્ર નથી ભજવી શક્યો, મારે મારી દીકરીને કાંઈક દેવું જોઈએ, હું નથી દઈ શક્યો. દીકરીના બાપની આંખમાંથી આહુડા પડતા હોય અને આહુડા કોઈ આમાંથી મરદ પુરુષ બેઠો હોય, મૂછ મરડી
અને એ બાપની માથે હાથ મૂકીને ખંભે હાથ મૂકીને એમ કહેવાય કે એ દીકરીના બાપ સાનો રહી જા, હજી હું જીવું છું. ભલા સાનો રહી જા, હું જીવું છું, તારે હું જરૂર છે? સાહેબ, દીકરીના બાપના ખોળિયામાં પ્રાણ ન હોય અને એક વીરવલ પુરુષ, મર્દ પુરુષ આવી અને ખંભે હાથ મૂકીને એમ કે કર્યાવર હું તને કરી દે ને કાલ હવારે જાન આવે એ હું જમાડી દે. એક દીકરીના બાપના ખોળિયામાં પ્રાણ પુરાઈ જાય સાહેબ. દુનિયામાં આનાથી મોટી પ્રાણ પ્રતિષ્ઠા બીજી કોઈ હોય જ ન શકે. આનાથી મોટી પ્રાણ પ્રતિષ્ઠા ન હોય સાહેબ. દીકરી લઈ અને દીકરી વહી ગઈ. પછી સેવકે કીધું, સેવકે, બાપુ મને નથી લાગતું એની દીકરીને કેન્સર હોય એવું. તમને એ ઉલું બનાવી ગઈ છે, ખોટું બોલીને લઈ ગઈ છે, આવી રીતે તમારે આપી દેવાય? બાપુએ કીધું, સંતે કીધું, અરે મૂર્ખ, તને કાંઈ શંકા જાતી હોય તો તું તપાસ કર, એને કેન્સર છે કે નહીં. સેવક ન્યા ગયો, કારણ કે આને તો ઈ સાબિત કરવું હતું. ન્યા ગયો દીકરીની ઘરે. દીકરી ફળિયામાં ઘૂઘવાટા કરતી હતી અતુલભાઈ. અને જઈને એટલું પૂછ્યું, બેન દીકરી, હમણાં બાપુ પાસેથી 5000 તું લઈ ગઈ, આ તારી દીકરીને કેન્સર છે? અને બેન દીકરીએ ખોળો પાથરીને ભાઈને એટલું કીધું, ભાઈ વીરા, મારી દીકરીને કેન્સર નથી, પણ મારા ધણી ગુજરી ગયા, રંડાપો ગુજારું છું. ભાઈ, ગામમાં માગવા માટે નીકળી, કોઈ ફૂટી કોડી નો આપી, મારી દીકરી ભૂખી હતી. હું માં સૌ, કદાચ માં ભૂખી રહી, પણ જેનું સંતાન ભૂખ્યું હોય અને માનું રૂવાડું ખાંગું ન થાય તો ધરતી માથે માને યાદ કોણ કરે? એના માટે જ કહેવાનું છે કે મોઢે બોલું માં, પછી હાથે નાનપણ આભરે. આજ મોટપની મજા મને લાગે કાગડા. ભાઈ, તું આ વાત બાપુ ન કરતો, મારી દીકરીને કેન્સર નથી, પણ ભૂખી હતી, કોઈ ફૂટી કોડી નહોતું આપતું. માગવા માટે નીકળી, પણ છેલ્લો આશરો સાધુનો લીધો કે હવે જો સાધુ ના પાડે ને તો દીકરીને લઈ અને કૂવો પૂરી દેવો છે, હવે જીવવું નથી. પણ બાપુએ 5000 આપ્યા, એનું કરિયાણું લઈ આવીને અલગારીમાં ગોઠવું છું. દીકરીને ખવડાવ્યું. દીકરી ઘૂઘવાટા કરવા મળી, એને કેન્સર નથી. આને જઈ અને બાપુને વાત કરી, બાપુ હું કહેતો હતો જ તમને, એની દીકરીને કેન્સર નથી, કેન્સર નથી. આ શબ્દ નીકળ્યો અને બાપુ હાથમાં સીપીઓ લઈ અને ઝૂંપડીની ફરતા નાચવા મળ્યા. સીપીઓ વગાડે જાય, બાપુ નાચે જાય અને પરસેવે રેપ જે બાપુ થઈ ગયા, મોઢામાંથી ફીણ આવી ગયા, એટલું બાપુ નાચ્યા. પડી ગયા, પાછા ઉભા થઈને નાચવા મળ્યા. તઈ સેવકને એમ થયું બાપુની ડગલી સટકી ગયો. હવે બાપુ ગાંડા થઈ ગયા, બાપુની ડગલી સટકી ગઈ. હજી વિચારે ને વિચારે, બાપુ પડી ગયા. પછી કઈક પાણી છાંટ્યું, કલાકે બાપુ ભાનમાં આવ્યા. ત્યારે એ સેવકે પૂછ્યું બાપુને કે બાપુ, મને તો એમ હતું કે તમારી ડગલી સટકી ગઈ, તમે આટલું બધું નાચ્યા, તમને કોઈ ઉલું બનાવી જાય, કોઈ ખોટું બોલીને પૈસા લઈ જાય, તમને એનો અફસોસ નહોતો અને તમે આટલો આનંદ કરવા મળ્યા અને ડિસ્કો કરવા મળ્યા અને હરિનું નામ લઈને મળ્યા નાચવા, શ્રીરામ જય રામ જય જય રામ, શ્રીરામ જય રામ જય જય રામ. તમે આવું બોલી બોલી નાચવા મળ્યા, મને તેમ છું તમારી ડગલી સટકી ગઈ. અને તેથી બાપ, આ ધરતીનો સંત મહાપુરુષ ઓલિયો એટલું બોલ્યો છે, મારી ડગલી નથી સટકી, પણ તે આવી અને મને સમાચાર દીધા કે એની દીકરીને કેન્સર નથી. એ કેન્સર નથી શબ્દ મારા કાને પડ્યા, એના આનંદમાં હું નાચવા મળ્યો. ભલામણા 5000 તો આજ છે ને કાલ નથી. એની દીકરીને કેન્સર નથી, વાતના આનંદ ઉપર હું નાચ્યો છું. संत न होत संसार में तो जली जात ब्रह्मांड ज्ञान करी लहर में वो तो ठारत ठामो ठाम.